મિત્રો એક જગ્યાએ અમે લગ્ન હતા તે ત્યાં જમવા ગયા. તે જમતા હતા ને જમ્યા ને પછી ફરીને લેવા ગયા. પછી હું હારે હારે એની હારે જમવામાં લેવા ગયો લાઈનમાં. ગુફે જમણવાર હતું. પછી હું તો જમતો હતો પાછો એ ત્રીજી વાળી ગયો, ચોથી વાળી લેવાઈ ગયો, પછી પાંચમી વાર લેવાઈ ગયો. એટલે મેં કીધું આ ભાઈને કેટલો ખોરાક છે. છઠ્ઠી વાર લેવાઈ ગયો. હું તો ગણ્યા રાખ્યું. મેં તો પછી દાળ ભાત ખાઈને પછી ચાંદલા કરતા હતા ને ત્યાં ઊભો રહ્યો. તે એ આવ્યો ચાંદલો કરવા. તે હોની નોટ કાઢીને પછી કે મારો કે ચાંદલો લખો. તો એ ભાઈ ચાંદલો લખાવતા તો હું જોઈ રહ્યો. 100 રૂપિયા ચાંદલો લખાવ્યો. તો પછી મેં મારે એને મુખવાસ લીધો ને પછી મુખવાસ ખાતો હતો. એટલે મારી બાજુમાં આવ્યો. તો મેં કીધું તમારો ખોરાક સારો છે. કીધું 100 રૂપિયા વસૂલ કરી નાખ્યા તમે. મને કે એ તો કે ઝલક હતી કે કેમ એ કે હજી તો અમે ઘરના સભ્ય કે 8 જણા. મેં કે 100 રૂપિયામાં 8 જણા તમે જમ્યા? તમને શરમ નહીં આવતી? આ મોંઘવારીમાં 100 રૂપિયા ચાંદલો કરીને 8 જણા ઘરના સભ્ય જમો એ તમને શરમ ન આવી? મને કે શરમ છે નહીં. એ કે અમારા લગ્નમાં 100 કર્યા હતા. તો મેં કીધું એ તો ઘરના 3 જણા જ છે. તો કે એ હું શું કરું કે મેં કીધું એના ઘરે લગ્ન હતા તો કેટલા વર્ષ થયા? તો કે એ તો 10 વર્ષ જેવું થયું. મેં કીધું તો 5 વર્ષે સરકારે ડબલ કરી દે પૈસા, અને તમે 10 વર્ષ 200 કરવો પડે ને. આ મોંઘવારી કેટલી છે કીધું. તો કે ના ના એવું કાંઈ ન હોય કે ખાધું પીધું ખંભે આવે મને કે, અને આપણે વ્યવહાર કર્યો છે ને કે. તો મેં કીધું તમારા ઘરે લગ્ન આવે તો એ ભાઈ 100 નહીં કરે. કીધું 200 કરશે. તો કે તે દીની વાત તે દી કે મોંઘવારી આજથી ડબલ થઈ જાય. પણ મેં કીધું પહેલાં મોંઘવારી ન નડે. તો કે એવું બધું ન જોવાનું હોય કે. મેં કીધું એટલે 8 જણા 100 રૂપિયાના ચાંદલામાં હું મને જ નવાઈ લાગી. રાધે રાધે.